ભમે પર દેશ તારું ઘર સંભાળી લે હે મન ભમરલા તું શું રે ભમે પર દેશ તારું ઘર સંભાળી લે કઈ સાથે તો આયો છે આવી અવળી સમજ ક્યોથી લાયો છે આ કઈ સાથે તો આયો છે આવી અવળી સમજ ક્યોથી લાયો છે આ ભેદવાદી રે ભરમાયો છે મન જેમ આગળ બેઠી છે એમ જેટલું પડે છે અરે પાછું વળે તો તારું ઘર છે અરે તારું યજ્ઞાન અંધારું પડે દૂર થાય છે મન ભમરલા તુરે ભમે પર કે તારું ઘર સદગુરુ મહારાજની હવે આ દેહાધ્યાય છે ત્યાં સુધી દેહ દ્રષ્ટિ છે હવે આ દેહ દ્રષ્ટિ બદલે જઈ તો આ દેહ આ કાયા નોમની થઈ જાય જય ગુરુ મહારાજ પ્રભુ આ દેહ દ્રષ્ટિ ગુરુની પાસે તમે ગયા તો આ દેહ દશામથી મુક્ત થવા માટે ગયા છો કેમ કે તમે જે બની બેઠા એ તમારું સાચું સ્વરૂપ નથી સાચું સ્વરૂપ નથી હા હવે આ વાત સંતોએ કહી છે કેમ કે આ દ્રષ્ટિથી આ જોયું મફાભાઈ આ શું છે આ હવે આ દ્રષ્ટિ બદલવાની વાત છે આવા આ પાખંડીઓએ આ આત્મા જ્ઞાન સુધી તમને પોકવા દીધા નથી આપણને પકડાયું છે સાચી રાહ ઉપર પ્રભુ લઈ ગયા નથી એટલે આપણે બીજું અનંત પ્રકારનું સાધના કર્મ ક્રિયા ઉપાસના જપ તપ તીરથ વ્રત આ બધું આદર્યું એ કરતા કરતા પાર આવ્યો જે કાર્ય ગુરુ બતાવે સદગુરુ અને એ કાર્યથી તમારી કાર્ય સફળ થાય ને પાર આવી જાય કોઈ સદગુરુ હાચા હા હવે બારે બારે ફેરવા તમને આ ગુરુની દ્રષ્ટિ ગુરુ ચરણે દો તો તમારા ગુરુ દ્રષ્ટિ પ્રગટ થાય હા ગુરુ દ્રષ્ટિ પ્રગટ થાય ગુરુ દ્રષ્ટિ થી ગુરુ નું પદ કેવું છે સ્વયં લક્ષ રાખજો નિરંજન નિરાકાર છે હા પરમાત્મા કેવો બતાવ્યો છે નિરંજન એને કોઈ આકાર એને કોઈ સીમા તો સીમા વગરનો હોય કેવો કહેવાય અસીમ તો આત્મા કેવો છે અસીમ હા नाम रूप और गुण એને નથી જય ગુરુ મહારાજ પ્રભુ નામ રૂપ और गुण એને તો એ કેવો છે તો અગુણ તત્વ કેવો છે અગુણ તત્વ હા ગુણ રહિત છે रूप रंग नहीं रूप के रंग कुछ नहीं हाँ એ આ યગમ છે અગમ નો અર્થ થાય આત્મા નિગમ નો ભેદ ખોલવો હોય તો થાય વેદ એટલે શબ્દ શું થાય શબ્દ हाँ नाद नहीं था, बूंद नहीं था, कर्म नहीं थी काया, अलग पुरुष को जीव नहीं,
તો આ શબ્દ ક્યાંથી આયા? અલગ પુરુષ ને જીભ છે, પ્રભુ છે, અનુભવી આપે છો એટલે કહું છું ને કે બીજા હમ આગળ દીધો થોડો અનુભવ છે તમારી પાસે એટલે નાદ અને બીજ એની આ કાયા છે રજબીજની. નાદ નહીં થા બૂંદ નહીં થા કર્મ નહીં થી કાયા. કર્મ છે તો કાયા છે, કર્મ છે તો ફળ અને કર્મ નથી તો ફળ. ત્રણ કાળમાં નથી. અંશો અમર ફળનો વાસી કેવો? હા. तो नाद नहीं था बूंद नहीं था कर्म नहीं थी काया अलग पुरुष को जीव नहीं तो शब्द कहां से आया? शब्द आकाश नो गुण છે. શબ્દ આકાશ નો અરે રમી રહ્યો છે. શબ્દ રમી રહ્યો છે. સર્વ વ્યાપક છે. કેવો છે? વ્યાપક છે. વ્યાપક ને સીમા ન હોય, વ્યાપક ને આકાર ન હોય. અરે નિરાધાર ને પહોંચે તવની નથી કાયા. રે નિરાધાર ને પહોંચે તવની નથી કાયા. એ નિરાધાર ને પહોંચે તવની નથી કાયા. રે નિરાધાર ને પહોંચે તવની નથી કાયા. હજી તમને સદગરુણાથી ઓળખાયા. રે હજી તમને આત્મા નિરાધાર છે. નિરંજન નિરાકાર નિરાધાર છે. એને પદ તત્વની કાયા આકાર ઉકાર મકાર માત્ર અને બિંદુ આનો બન્યો ઓમકાર. મહારાજ આ પદ તત્વ, આ પદ તત્વ છે કે નહીં? હા, ઓમાં પદ તત્વ છે કે નહીં? હા, ઓમાં કયું પદ તત્વ વગરની વસ્તુ હોય? નજર નાખો, કોઈ વસ્તુ પદ તત્વ વગરની હોય લાવો. છે પદ તત્વની બધી વસ્તુ. હા, એ નથી ભળાતી અને ભાળો. હે એમાં છે જ બધા. કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થ. હા, હવે અહીંયા સત્સંગ રૂપી શબ્દ પદ और पदार्थ. હા, તમારી દ્રષ્ટિ ચો પડી પદાર્થ ઉપર, પદાર્થ માથે પડી. તમારી દ્રષ્ટિ ચો માયા ઉપર પડી છે. ચો પડી છે પ્રભુ? જ્યાં સુધી તમારી દ્રષ્ટિ પદાર્થ માથે પડી તો માયા પર પડી છે. બોલો, આ ઓયતું બદલવાનું છે, દ્રષ્ટિ બદલવાની છે? મફાભાઈ દ્રષ્ટિ. બોલો સદગુરુ મહારાજની જય. તાર ગુરુ શું બદલે? દ્રષ્ટિ. સૃષ્ટિ બદલવાની જરૂર નથી, દ્રષ્ટિ બદલવાની જરૂર છે. એવા યુક્તિવાન સદગુરુ મળી જાય. હા, તો અયમ આત્મા. આત્મા કેવો છે? અયમ. હા, યમ આત્માની પ્રગટ પરમાત્માની ખોજ તમને અહીંયા બેઠા કરી હાલે. ક્યાંય જવાની જરૂર નથી, કોઈ ક્રિયાની જરૂર નથી, યુક્તિની જરૂર છે. ખાલી શાની જરૂર છે? હા, હમણાં ભાઈએ વાણી બોલી છે, કોઈ અનુભવી આવો અનુભવ કરવા. હા, અહીંયા સત્સંગનો સભા ચાલે છે. જે શબ્દ છે આકાશનો ગુણ છે. આ શબ્દ આકાશમાંથી આવે છે. ક્યાંથી આવે છે? લો, વેદ કોને કહો છો? શબ્દ નહીં. વેદ કોને કહો છો? હા, નામનું રૂપ શું થાય? શબ્દ. શબ્દ થાય. અને આકાશનો ગુણ શું થાય? શબ્દ. આ શબ્દ ક્યાંથી આવ્યો? આકાશમાંથી. બોલો સદગુરુ મહારાજની જય. હા, હવે એક શબ્દ ગુરુદેવ કા. શબ્દે શબ્દ ફેર. એક શબ્દ ગુરુદેવ કા. એમાં અનંત વિચાર. કેવા વિચાર? અનંત વિચાર મારા બાપ. હે,
હા એટલે સદગુરુની શાન ગુરુ શેના વડે સમજાવે? શાન વડે. શેની શાન કરે? શબ્દની. શબ્દની. અરે શબ્દ વડે ને સમજાવ્યું રે લોલ મને, શબ્દ વડે રે સમજાવ્યું રે લોલ. એ નક્કી રે કરાયું નિજ નામ જો, એવા સદગુરુ મેં તો હોરિયા રે લોલ. આવા મને સમર્થ ગુરુ મળી ગયા. ગુરુના ચરણે ગયા, ગુરુએ આ ભેદ સમજાયો. ત્યારે પોતાના સ્વરૂપની ઝોકી કરવા માટે ગુરુએ આદેશ કર્યો, પ્રભુ કે ભાઈ તારી વસ્તુ કોક આપી દે તું, તો તને આ તારી ઓળખાણ કરાવું. ગુરુ તમારી જ ઓળખાણ કરાવે. હા, કેમ કે તમારી અંદર પ્રગટ પરમાત્મા છે, પણ ગુરુ